છે ને લાઈનમાં ઊભા છે ને ત્યારે ફૂલ ટ્રાફિક છે દર્શન કરવામાં. જગ્યા ઓછી છે અને પબ્લિક વધી ગઈ છે. તરસિંગણાનો ડુંગર છે ને મિની ગિરનાર છે. ખાસ કરીને છે ને ત્યાં ચોમાસામાં કેવો થાક લાગ્યો છે. જય માતાજી. આ બધા ફરવા આવ્યા છે તરસિંગડા. માતાજી બધાને અમાર જો આ ડુંગરો ચડવા આયા છે. તો જય માતાજી મિત્રો, સ્વાગત છે ફરી નવા વિડીયોમાં. તો આજે છે ને આપણે આવ્યા છીએ તરસિંગડાના ડુંગરે. પરિવારમાં છે તો અમે બધા આવ્યા છીએ તરસિંગડા. તો છે ને આપણે અત્યારે આવી ગયા છીએ ડુંગરે અને જો આખું ફેમિલી અમે આવ્યું છે. મારા સસરા અહીંયા આવ્યા છીએ ને ત્યાંથી બધા આવ્યા છીએ. ને હવે જો હાલ્યા જઈશ. આ બધા છે ને ડુંગરો છે. ખાઈ લેવું છે ને હા છે ને હજી તો પગથિયા આવતા નથી પણ આગળ જતા કદાચ પગથિયા આવતા હશે. અમે અહીંયા પેલા વેલા આવ્યા છીએ. તમે આવ્યા? હું બીજી વાર કેવું છે આગળ પગથિયા આવે છે? પગીચા આગળ છે જોરલા પણ છે ને પગીચા તો આ એવા છે ને પગીચા છે તો થાકી જવી ને એવા. હા જો જેને માનતા ઉગાડા પગની છે ને આગળ છે ને સફલ વાળા વાહે છે. એ અમારે છે ને આ બે બાળકો છે ને સ્પેશિયલ એના માટે જ આવ્યા છે. જો કોકના મકાન પાયડમાં એવું છે રેન્જર પાડીને પછી હું બનાવ હા જો ફોટા પાડવાનો બહુ એટલે બહુ શોખ છે એન્જલ ને. ને આમાં એન્જલ ની ફૂઈ છે. થાકી ગઈ ને એમ કે છે ને ભાઈ પગથિયા નથી આવો રસ્તો છે. તો ધાર છે ધાર એટલે જઈ લો. થોડુંક થાક લાગે એવું છે પણ સારું છે. મજા આવે એવું છે. એન્જલ તું કેટલી વાર આવી છો અહીંયા? પહેલી વાર? તું? હું પેલી વાર બધા પહેલી વાર જ આવ્યા છે. આજ છે traffic ઘણું છે. કેમ થાય છે? થાક લાગે? હા તડકો નથી પણ ગરમી વધારે છે. હાલો ગાય માતા મળી ગયા છે. ચાલો અહીંથી છે ને પગથિયા શરૂ થયા છે. અડધે આવ્યા ને પછી જો આ છે ને પેલું પગથિયું અહીંથી શરૂ થયું અડધે આવતા. જો હવે પગથિયા શરૂ થયા છે મતલબમાં. જો પાછળ તમને બતાવીને તળાવ છે. જોવાય સ્મિત ઓછો સ્મિત છે ને બનાવજો ભાઈ. પછી ઉપાડવા જોઈએ. અરે દેવ કા સ્મિત બનાવજો. સ્મિત ને કીધું છે ને કે ભાઈ અહીંયા છે ને જે આ અમુક આવડે બેકરી બનાવે ને એટલા માલ ને બનાવવાની છે. જો બનાવવા જ મળ્યો છે ને. ટ્રાફિક વધારે છે આજ છે ને આ તહેવાર છે ને એટલે વધારે ટ્રાફિક છે. આ કરતા કાલ લગભગ કાલ અંદાજ લાખ જણા કહીશ. જો આ છે ને કાલે લાખ જણા આવ્યા. કાલે આઠમ હતી ને તો કાલે એમ કહે છે કે લાખ માણસ અહીંયા આવ્યું હતું પણ આજે ઘણું માણસ છે. આવે છે જો કુદરતી નજારો. આ ઓલું નથી કહેતા કે મિની ગિરનાર છે પણ ખરેખર એવું જ છે. હો મિની ગિરનાર તરીકે ઓળખો. જોઈ લો આના મજા આવી ગઈ છે. મજા આવી જાય. પેલા વેલા આવ્યા છે. નજારો મસ્ત છે એનો. હેલો થાકી ગયો હે? કેવું થાક લાગે છે?
થાક લાગે છે ચાલી પેલા થાક તો નથી હે જા અમારે વીરું કોને બેઠો છો તો કે છે ને પોરો ખાવા બેસી ગયા છે બધા અડધે કોઈ ગયા ને ત્યાં પોરો ખાવા બેઠા છે ઉભા રહ્યા હાય જય માતાજી આ બધા ફરવા આવ્યા છે તરસિંગડા બધાને સુખ શાંતિ આપે ઘર પરિવાર સુખ શાંતિ રહે જો આપણે અહીંથી આશીર્વાદ મળી ગયા છે લાઈવ ચાલુ છે વિડિયો જય માતાજી બધાને અમે જો આ ડુંગરો ચડવા આયા છે હે ધોળાથી આયા છે બધા નહીં હું આવી છું ક્યાં ગામ થી આવ્યા ભાઈ તમે કરવાવડે ઘર વાવડી થી આવ્યા હેલો ગાઈસ કેમેરા મેન હેલો દેવું છે જેને એટલું આગું છે અહીં આવી ગયા છે ચો અહીંથી કંઈક મસ્ત નજારો છે છે ને તું કેવી થાકી છો હવે હે બહુ નથી થાય અડધી થાય થોડી થોડા થઈ ગયા છે આજ છે ને ટ્રાફિક વધારે છે રવિવાર છે ને જો પાછળ બતાય છે રવિવાર છે બધો મસ્ત મજાનો નજારો છે આ છે ને અમારા બ્લોગર છે જો આ મારા બેન ને પૂછી બેન કેવો થાક લાગ્યો છે તમને કેવો થાક લાગ્યો ભાઈ હવે છે ને આટલું આગું છે ને અહીંયા તમને કેવો થાક લાગ્યો છે આ વિશે તમારે કઈ કહેવાનું છે લોકેશન એટલું મસ્ત છે ને આપણે એટલે આવતા છે ને પાણીની સુવિધા છે આ મંદિર છે હાજી મંદિર થી થોડુંક આગળ છે આ બાજુ છે અને અત્યારે આપણે આવી ગયા છે તરસિંગડા ખોડિયારમાં મંદિરે આવી ગયા છે ને છે ને આજ તો બહુ ટ્રાફિક બહુ વધારે છે ને આ તમે છે ને આજનો દિવસ છે ને આજ બહુ ટ્રાફિક જ વધારે છે આપણે છે ને અત્યારે છે ને મંદિરના પગથિયા ચડી ગઈ છે જે અત્યારે અહીંયા લાયન છે થોડું ટ્રાફિક છે ને એની હિસાબે લાઈનમાં ઉભું રહેવું પડશે દર્શન કરવા અત્યારે છે ને લાઈનમાં ઉભા છે ને અત્યારે ફૂલ ટ્રાફિક છે દર્શન કરવામાં અહીંયા જગ્યા ઓછી છે અને પબ્લિક વધી ગઈ તો બોલો ખોડિયાર માની છોકરા જો આમાં હલવાઈ ગયા છે ઊંડા દેખાતા નથી
આપણે છે ને 15-20 મિનિટ થી વધારે થઈ ગયું છે પણ હજી દર્શન કરવાનો વારો નથી આવ્યો પણ હલન જેવું છે લાગતો આવશે મજા વિડીયો મને લીધો માતાજીના દર્શન કરવા આપણે દર્શન કરી લીધા છે ને બીજા અમારે હારે જે ગ્રુપમાં છે ને એનો જે વારો નથી થયો એટલે અમે બેસી ગયા છીએ વાંચીએ તો કિરણે દર્શન કરી લીધા છે અને મેં દર્શન કરી લીધા છે તમને બતાવી ને આજ બહુ ટ્રાફિક છે અંદર એમ કહેતા હતા કે કાલે 1 લાખથી વધારે માણસ હતું મારા બેને ચાંદલો કરી દીધો હવે હર્ષાલી છે ને સૌથી ઉપરની ટોચે વહી આવીશ એમ લાગે છે હાશી ગિરનાર તો એવું જ લાગે છે તને કેવું લાગે છે ગિરનાર જેવું જ લાગે છે આ છે ને અત્યારે અમે ઉપર વહી આવ્યા છે ને આ છે મહાદેવ નું મંદિર છે અહીંનો નજારો જુઓ જો બધા બેઠા છે અને ફોટા પાડે છે પાછળ એટલા બધા પંખા છે તો ગરમી થાય છે ને બહુ ગરમી છે પંખા શરૂ છે પણ ગરમી બહુ થાય છે અને ખાસ કરીને અમારે છે ને આ બેન છે ને ગરમીમાં રહી જ નથી શકતા કેમ કે પહેલાથી એસી માં જ મોટા છે એસી માં છે ને રહેલી છે એટલે ગરમીમાં નથી રહેતી અત્યારે અલગ અલગ હવામાન પ્રમાણે ફોટા પાડે છે રીલ બનાવે છે ને કિરણ ને પૂછ્યું કેવું લાગ્યું તને આજે અહીંયા તરસિંગડાના ડુંગરે આપણે આવ્યા બહુ મજા આવી રહી અમને એમ થતું તો અમને ફરવા લઈ જ ન જતા હતા આવડો બધો ડુંગર ચડાવી દીધો ફરવા લઈને બધાની ઈચ્છા હતી કે આપણે છે ને કઈક તહેવાર ઉપર છે ને ક્યાંક જઈએ એટલે આજ નક્કી કરી નાખ્યું અચાનક કે હાલો આપણે છે ને તરસિંગડાના ડુંગરે માતાજીનું દર્શન કરીએ તો છે દર્શન કરી લીધા છે ને હવે આપણે નીચે જઈએ છીએ તો હજી વિડીયોમાં બન્યા રહેજો આ છે ને આપણે આ દર્શન કરીને હવે આપણે જઈએ છીએ નીચે આ અમારા એન્જલ બેન છે એન્જલ મજા આવી તને આજ બહુ મજા આવી ખાસ કરીને છે ને બાળકો હારે હોય તો જ વધારે મજા આવે ચાલે તો હાવ થાકી જઈશ થાકી ગઈ ઓનલી ફોર ઇન કેમ તું ખાધું બેન થાકી ગયા મજા આવે અહીંયા છે ને ખોડિયારમાં નું મંદિર છે અડધે આવતા આપણે ખોડિયારમાં નું મંદિર આવે છે હજી ટ્રાફિક એટલું જ છે જોઈ લો અત્યારે છે ને 1:30 વાગી ગયો છે પણ હજી ટ્રાફિક છે ને એટલું જ છે તો છે ને આ છે ને આપણે આજ આવ્યા હતા ને અહીંનું મિની ગિરનાર કહેવાય ને આ તરસિંગડાનો ડુંગર છે ને મિની ગિરનાર છે અમારે તમે પહેલી વાર આવ્યા છો નહીં હું આવી ગયો છું 2 વર્ષ પહેલા આવ્યો 2 વર્ષ પહેલા આવ્યા હતા આટલું બધું માન નતું ઓછું પબ્લિક હતું બહુ અત્યારે તો વધારે ટ્રાફિક રહી છે ખાસ કરીને છે ને કે ચોમાસામાં છે ખાસ કરીને ચોમાસા ઋતુ ચોમાસાની ઋતુમાં વધારે મજા આવે અહીંયા અહીંનું છે ને લોકેશન બહુ સારું છે અને એક વખત તમે અહીંયા આવ્યા જેવું છે અને અમારે છે ને અમારો વિડીયો તમે ક્યાંથી જોવો છો ને કમેન્ટ કરીને એક વખત જરૂર લખજો હાલો જો છે ને આ બાળકોને અમારે છે ને બેટરી લો થઈ ગઈ છે ચાર્જિંગ પૂરું થઈ ગયું છે હવે છે ને બધાને ખાવા છે ડોડા તો હર્ષલે ડોડા ખાવા છે બધા ભૂખ્યા થઈ ગયા છે જો અમારે એન્જલ એટલી બધી ભૂખી થઈ છે તો એને જો રહેવાતું નથી તો એ હાથે બેન તો લગાડી દઈશ પણ તોય મંડાણી છે એની રીતે
કોઈ લઈ અંદર લેતો ચાલુ કરતા અંદર આવા ચાલુ કરતા અત્યારે છે ને ડુંગરો ઉતરી ગયા છે ને હવે છે ને બધા ભૂખ્યા થઈ ગયા છે ને તો ડોડા લઈ લીધા છે ને તો તમે અહીંયા આવો ને તો છે ને જમવાનું હારે લઈને આવજો કેમ કે અહીંયા છે ને જમવાની સુવિધા એવું કઈ છે નહીં નાસ્તા પાણી ને એવું થોડું ઘણું મળી જાય બાકી દાદા બાકી જે કાંઈ આવે છે ને ઘરેથી જમવાનું લઈને જ આવે છે તો અત્યારે ડોડા ખાય છે ડોડા ખાઈ લીધા છે ને છે ને પાણીપુરી કેન્સલ થઈ છે ભૂખી એટલે ડોડા ખાઈ ગઈ 4 અને હવે છે ને પાણીપુરી ખાય છે આજે ફૂલે ફૂલ ભૂખી થઈ છે ડુંગરો ચડી નાખી છે તો છે ને મિત્રો હવે છે ને આપણે દર્શન કરીને એવા છીએ અને નાસ્તા પાણી કરી લીધા છે ને હવે છે ને જાય છે ઘેરે એટલે છે ને આજનો વિડીયો છે ને આપણે અહીંયા પૂરો કરશું તો આશા છે કે તમને આજનો વિડીયો ગમ્યો હશે ગમ્યો હોય ને તો કોમેન્ટમાં છે ને જય માં ભગવતી જય ખોડિયારમાં લખી નાખજો અને વિડીયો સારો લાગે તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરજો અને ફરી મળીશું હવે નવા વિડીયોમાં દર્શન બધા બેસી ગયા છે વાહનમાં આપણે બેસી રહી છે આવવાની જગ્યા બેસી રહી છે હવે છે ને તો હવે બેસી ગયા છીએ અને હવે જાય છે તો છેલ્લી વાર છે ને બોલો ખોડિયારમાં ની